હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે એકદમ રસદાર, છૂટી છૂટી અને મોતીના દાણા જેવી ગળી બૂંદી બનાવીશું, જે ઘરે બનાવવી ખૂબ સરળ છે। તો જો માત્ર 1 થી 2 વાતનું તમે ધ્યાન રાખશો તો બહાર જેવી જ આ બૂંદી તમે ઘરે બનાવી શકો છો। તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ રેસીપીને શેર કરજો। તો બૂંદી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખીરું બનાવીશું। તો તેના માટે મેં અહીં 1 કપ બેસન લીધું છે। એકદમ ચણાનો જે ઝીણો લોટ આવે એ પણ તમે લઈ શકો છો। તો બેસનને આપણે આ રીતે ચાળી લઈશું અને ચાળવાથી બૂંદીનું રિઝલ્ટ એકદમ સરસ આવશે। તો બેસન ચડાઈ જાય એ પછી તેમાં 1 ચમચી પીગાળેલું ઘી લેવાનું છે। ઘી લેવાથી બૂંદીની ફ્લેવર સરસ આવે છે, સાથે સાથે બૂંદી એકદમ સરસ પોચી બનશે। હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખીશું અને પહેલાં એકદમ ઘાટું ખીરું બનાવીશું, જેથી ખીરામાં કોઈ જ લમ્સ ના રહે। અને એ પછી બાકીનું પાણી નાખીને બૂંદી માટેનું ખીરું બનાવી લઈશું। તો અહીં આટલું ખીરું બનાવવા માટે મને અડધા કપથી થોડું વધારે પાણીની જરૂર પડી છે। અને તમે અત્યારે જોઈ શકો છો કે ખીરું આ રીતનું બનાવવાનું છે। લાસ્ટમાં જે ડ્રોપ પડે એ આ રીતે એક ટીપું પડે ને એ રીતનું આપણે આ ખીરું બનાવેલું છે। તો ખીરું તૈયાર થાય એ પછી ખીરાને 1 મિનિટ ફીણી લેવાનું છે, જેથી તેમાં એરેશન થશે અને સોડા નાખ્યા વગર પણ આપણી બૂંદી એકદમ સરસ ફૂલેલી બનશે। તો ખીરું ફીણાઈ જાય એ પછી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું। હવે બૂંદી માટેની ચાસણી તૈયાર કરીશું। તો અહીં મેં 1 કપ ખાંડ લીધી છે। તો આપણે જેટલો ચણાનો લોટ લેતા હોઈએ તેનાથી જ માપીને ખાંડ લેવાની છે। તો અહીં ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું। તો મેં અડધો કપ જેટલું પાણી લીધું છે અને ખાંડ અને પાણીને પ્રોપર મિક્સ કરતા રહીને ખાંડને પીગાળી લેવાની છે। તો તેના માટે આ રીતે સતત ચલાવતા રહીશું, જેથી ખાંડ નીચે બેસીને દાજી ના જાય। અને એકવાર ખાંડ બધી ઓગળી જાય એ પછી તેમાં ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધો છે। અહીં તમે પીળો કલર પણ લઈ શકો છો, અથવા તો જો તમને કલર ના નાખવો હોય તો એમનેમ પણ બૂંદી બનાવી જ શકાય છે, પણ કલર નાખવાથી તે દેખાવમાં એકદમ સરસ બહાર જેવી જ બનશે। હવે 1 થી 2 મિનિટ ચાસણીને આ રીતે ઉકાળી લેવાની છે। એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે થોડી ચીકણી મધ જેવી ચાસણી તૈયાર થઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં 2 ચમચી કિશમિશ નાખીશું અને સાથે જ અડધી ચમચી એલચી પાવડર લેવાનો છે। કિશમિશની સાથે તમે અહીં કાજુ, બદામ કે પિસ્તા પણ લઈ શકો છો। અને ગરમ ચાસણીમાં કિશમિશ નાખવાથી એ સરસ સોફ્ટ થઈ જશે। ચાસણી તૈયાર છે। હવે આપણે બૂંદી પાડીશું। તો બૂંદી આ રીતે ખમણીમાં પાડીશું અને ખીરું આપણે ચેક કરીએ તો એકદમ સરસ રેસ્ટ અપાઈને તૈયાર થઈ ગયું છે। તો તેલ સરસ ગરમ થાય એ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે તેના ઉપર ખમણી રાખીશું, થોડી ઉપર રાખીશું અને તેમાં ખીરું પોર કરીશું, એટલે આ રીતે જોઈ શકાય છે સરસ બૂંદી પડવા માંડશે। તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ ગોળ બૂંદી પડી રહી છે। ખીરું નાખ્યા પછી તેને ઘસવાનું નથી, જ્યાં સુધી બૂંદી પડે ત્યાં સુધી પાડી લઈશું અને એ પછી તેને આ રીતે ચમચાથી થોડી મિક્સ કરીશું, જેથી બધી જ બાજુથી બૂંદી સરસ તળાઈ જશે। અને બૂંદીને તળાતા બિલકુલ વાર નહીં લાગે, માત્ર 30 સેકન્ડમાં જ તળાઈ જશે। તો આ રીતે બધી જ બૂંદી તળીને તૈયાર કરી લઈશું અને બૂંદી સોફ્ટ જ રાખવાની છે, બહુ ક્રિસ્પી નહીં કરીએ, નહીંતર એ ચાસણી એબ્ઝોર્બ નહીં કરે। તો તમે અત્યારે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ગોળ બૂંદી બની છે અને તમે જુઓ તો એકદમ સરસ પોચી પણ છે। બૂંદીનો એક ઘાણ થઈ જાય એ પછી આપણે ખમણીને આ રીતે સાફ કરી લઈશું। તમે કોઈ કપડાથી પણ કરી શકો છો અને ખમણીને આગળ અને પાછળ બંને બાજુ સાફ કરવાની છે।
તમે જેટલા ઘાણ બુંદીના બનાવો તો દરેક ઘાણ વખતે આ રીતે ખમણી સાફ કરીને જ લઈશું, તો જ તમારી બુંદી પરફેક્ટ ગોળ બનશે। તો આ રીતે આપણે બધી જ બુંદી તળીને તૈયાર કરી લઈશું। બુંદી તળાઈ જાય એ પછી ચાસણી ચેક કરીશું। તો ચાસણી આપણે અડીએ તો ગરમ લાગે તેટલી હોવી જોઈએ। જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તેને થોડી ગરમ કરી લેવાની અને હવે તેમાં તૈયાર કરેલી બુંદી નાખીશું। તો જો ચાસણી ગરમ હશે તો જ બુંદીમાં ચાસણી પીવાશે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચાસણી ગરમ હોવી જોઈએ। એ પછી બધી જ બુંદી લઈ લેવાની છે। આટલા માપની બુંદીમાં આટલી ચાસણી જોઈ જશે, એટલે પ્રોપર બધું મિક્સ કરી લઈશું અને એ પછી આ રીતે બુંદીને ચાસણીમાં ડૂબાડી દઈશું અને પછી ઢાંકીને 1 થી 2 કલાક જેવો રેસ્ટ આપીશું। વચ્ચે વચ્ચે તમે ખોલીને બુંદીને ઉપર નીચે કરી શકો છો અને અત્યારે હું તમને 1 કલાક પછી બતાવી રહી છું। જોઈ શકાય છે કે મોટા ભાગની ચાસણી બુંદીમાં પીવાઈ ગઈ છે અને હજુ પણ આ જે બાકી રહેલી ચાસણી છે એ બધી જ બુંદીમાં પીવાઈ જશે। તો થોડીવાર રેસ્ટ આપ્યા પછી બુંદી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે। અત્યારે તમે જોઈ શકો છો કે બુંદીમાં ચાસણી એકદમ સરસ પીવાઈ છે। તો ખૂબ સરળતાથી તમે ગળી બુંદી ઘરે બનાવી શકો છો અને આટલા માપથી 400 ગ્રામ જેટલી બુંદી તૈયાર થાય છે। બુંદી પર થોડી પિસ્તાની કતરણ નાખીશું। તો ઘરે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને તમે આ બુંદી પ્રસાદમાં પણ ધરાવી શકો છો। તો જો તમને આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરજો। થેન્ક યુ।